ગુજરાતમાં ચોરી કરી આરોપીઓ રાજસ્થાન અને મહારાષ્ટ્ર ભાગી જાય છે અને એવું સમજે કે પોતે સુરક્ષિત રહેશે। જો કે આવા લોકોને પોલીસે જેલ ભેગા કરી દીધા છે। જુઓ આ ક્રાઇમ રિપોર્ટ, ચોરનું ઠેકાણું અંતે જેલ। વેજલપુરમાં ચોરીનો ઉકેલાયો ભેદ। ઇલેક્ટ્રોનિક્સના શોરૂમમાંથી કરી હતી ચોરી। રૂપિયા 20 લાખની ચોરી કરી આરોપી થયો હતો ફરાર। અમદાવાદના જુહાપુરામાં ઇલેક્ટ્રોનિક્સના શોરૂમના પતરાના ખિલ્લા કાઢી નાખીને તસ્કરે 20 લાખ રૂપિયાની ચોરી કર્યાનું સામે આવ્યું છે। આટલું જ નહીં, દુકાનમાં દાનપેટીમાં રહેલા રૂપિયા પણ આ તસ્કર ચોરીને લઈ ગયો હતો। આ અંગે દુકાન માલિકે વેજલપુર પોલીસ સ્ટેશનમાં તસ્કરો વિરુદ્ધ ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી હતી અને આરોપીઓને મહારાષ્ટ્રથી ઝડપી પાડ્યા છે। 10/10/2025 રાત્રે 2 થી 3 વચ્ચે ગુજરાત ફ્રીજ નામના એક શોરૂમ છે ઇલેક્ટ્રોનિક્સના, એને એક ગરફોડ એમાં થઈ હતી, જેમાં છતમાંથી પતરામાં નટ બોલ્ટ ખોલીને એક ઈસમ એમાં ઘૂસી ગયેલ હતા। એના કેશ કાઉન્ટરમાંથી 20 લાખ રૂપિયા અને એક દાન પેટીમાંથી 3000, તો ટોટલ 20,03,000 જેટલી અમાઉન્ટ એમાંથી ચોરાયેલ હતી। અને એ બનાવ પછી વેજલપુર પોલીસમાં ગરફોડની એક ફરિયાદ નોંધાઈ હતી અને તેમાં તરત જ વેજલપુર પોલીસની ટીમ એની આરોપીની શોધખોળમાં લાગી ગઈ હતી અને સીસીટીવી ફૂટેજ આધારે એનો ચહેરા આપના જોવામાં આવ્યા હતા અને તે પછી બીજા આપના સિટી પોલીસને ગ્રુપમાં સંકલન કરીને એની ઓળખ અમરાઈવાડી પોલીસ અને ડીસીપી ઝોન 5 સ્ક્વોડ દ્વારા પ્રસ્થાપિત કરી હતી અને તે જ ટીમ એને ઘર તપાસ કરી અને તે ઘરમાં મળ્યા ન હતા, પણ એક લિંક મળી હતી જેને આધારે નાગપુરમાં વેજલપુર પોલીસ અને અમરાઈવાડી પોલીસ, ડીસીપી ઝોન 7 સ્ક્વોડ અને ડીસીપી ઝોન 5 સ્ક્વોડની એક સંયુક્ત ઓપરેશનમાં એક ટીમ નાગપુર ખાતે મોકલાઈ હતી અને તે ટીમ એ આરોપી જો છે એની ધરપકડ ત્યાંથી કરી હતી અને વેજલપુર લાવ્યા હતી। અને એ આરોપીના નામ આશીષ મહેન્દ્રભાઈ દેશબાતર છે, એ મરાઠી છે અને 22 વર્ષની ઉંમર છે। અને એ આરોપી લાવ્યા પછી ડિસ્કવરી પંચનામેમાં 18,90,000 જેટલા અમાઉન્ટ, એમ કે 95% અમાઉન્ટ જો છે ગરફોડના એ રિકવર કરવામાં આવ્યા છે। સીસીટીવી ફૂટેજના આધારે અમરાઈવાડી પોલીસે આરોપીની ઓળખ કરી હતી। ત્યારબાદ ઝોન 5 અને 7ની સંયુક્ત ટીમને આરોપીનું લોકેશન નાગપુર સુધીનું શોધી કાઢી તેને ઝડપી પાડ્યો હતો। આરોપીનું નામ મહેન્દ્ર દેશબતાર। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી રીઢો ગુનેગાર છે। આ પહેલા સુરતમાં ચેઇન સ્નેચિંગના 2 ગુના, અમદાવાદના ઓઢવમાં ઘરફોડ ચોરીના ગુના પણ એના નામે જ નોંધાયેલા છે। આરોપીની મોડસ ઓપરેન્ડી એ હતી કે કાચા પતરાવાળા ઘર અને દુકાનની રેકી કરી ચોરીની ઘટનાને અંજામ આપતો હતો। એ આરોપી એમો એવી જ છે, એ ઘણા બધા એરિયામાં ફરે છે અને એવી દુકાન શોધે છે જેમાં પતરા છે અને એની ક્રાઇમ હિસ્ટ્રી પણ છે, જેમાં ઓડવમાં એને 2 ઘરફોડ ચોરીના કેસ છે અને શહેર કોટડામાં 1 ઘરફોડ ચોરી છે, અમરાઈવાડીમાં 1 જુગારનો કેસ છે, સુરત રેલવેમાં 2 ચેઇન સ્નેચિંગના કેસ છે અને એની એક પાસા પણ થયેલી છે ઓડવ પોલીસ સ્ટેશનમાં। અને એ જ એ દુકાનોને ટાર્ગેટ કરીને એમાં ઘરફોડના કામ કરે છે। અંતે કહેવું એટલું જ રહે કે આરોપી ગમે તેટલા શાતિર કેમ ના હોય, અંતે ગણે છે તો માત્ર જેલના સળિયા જ। સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।